હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ચકલીઓ ઓલરેડી જાગી ગઈ છે ને ગાર્ડનમાંથી જો ચકલીઓના બોલવાના અવાજ આવે છે, ચી 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 એમ. અને હું ચાલુ પડી ગઈ છું અત્યારમાં. હું વિડીયોમાં જો બોલવા લાગી ગઈ છું, તમારી સાથે વાતો કરવા લાગી ગઈ છું. અને વાતો કરતાં કરતાં છે ને ડિનર કામ કરવાનું છે. આપણે જોબ ઉપર જવા નીકળવાનું છે ને એટલે સાંજનું ડિનરનું કંઈક વિચારવું પડશે આપણે. અને આજે બહુ આપણી પાસે ઓપ્શન નથી એટલે આપણે જલ્દી બને ને એવી રીતે આજે વિચાર છે સેવ ટમેટાનું શાક બનાવી નાખીએ. સેવ ટમેટાનું શાક જોડે છે ને ભાખરી ખાવાની મજા આવે ને પરાઠા ખાવાની મજા આવે. ભાખરી બનાવવાનો વિચાર છે સેવ ટમેટાનું શાક જોડે. અને આપણી પાસે છે ને થોડા મરચાં પડ્યા છે, તો મરચાં છે ને એ તળી નાખશું. એટલે પાપડ, તળેલા મરચાં, સેવ ટમેટાનું શાક, છાશ, ભાખરી એટલું કરી નાખીએ. કેમ કે કેવું કે નિલેશને પૂછ્યું ને અત્યારમાં કે શું બનાવવું છે. મેં આપણી પાસે ઓપ્શન હતો એક કે પાલકની ભાજી ચણાના લોટવાળી, પણ હવે એ પાલકની ભાજી આપણે કોઈ બીજા દિવસે રાખીશું. અને આજે જો સરસ મરચાં છે ને આ છે ને ઓલરેડી થોડા મુરઝાઈ ગયા છે, તો એ વધારે મુરઝાઈ જાય ને પહેલાં બને ને મરચાં આ વખતે સરસ આવ્યા છે. કેમ કે ઓલા ગેસ્ટ આવ્યા ને ત્યારે આપણે છે ને થોડા તળ્યા હતા તો બિલકુલ તીખા નહોતા. તીખા એ લોકો ખાતા નહોતા ને વળી લકીલી સારું થયું કે તીખા નીકળ્યા નહીં. નહીંતર મને એવું હતું જો તીખા હશે તો એ લોકો નહીં ખાય, પણ એવું ના થયું. મોળા હતા એકદમ એટલે એ લોકોને ભાવ્યાને ફિનિશ થઈ ગયા એ દિવસે. થોડાક પડ્યા તો એ આપણે કરી નાખીએ. ટામેટાનું શાક કરી દઈએ. અને આપણી પાસે મસ્ત તાજી કોથમીર છે આજે તો, એટલે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. કોથમીર ખબર નહીં ફાયદાકારક હોય કે નહીં, પણ ટેસ્ટ એનો ચોક્કસ આવે, મીઠો મસ્ત. કેમ કે આમ તો કેવું એવું કહેવાય કે કોથમીર છે ને એ આંખ માટે બહુ સારી એમ, પણ અહીંયા લોકો એવું માને કે ઘાસ ફૂસમાંથી શું મળતું હશે આ વેજીટેરિયન લોકોને એમ. પણ આપણને તો છે ને એમ જ મજા આવે. કોથમીર મસ્ત તાજી છે તો સેવ ટમેટાના ખાટા મીઠા શાક જોડે ઉપરથી કોથમીર મસ્ત નાખીને ચાલો બનાવી દઈએ શાક. અને સાંજે આપણી ફૂલ ડીશ થઈ જશે. ફૂલ એટલે મીન્સ કે શાક, ભાખરી, પાપડ અને તળેલા મરચાં, છાશ હોય, ગોળ કોઈને લેવો હોય તો ગોળ હોય, તો બસ થઈ ગયું આપણું. અને ચાલો આપણે મિશન આપણું છે ને ચાલુ કરી દઈએ બહુ વાતો કર્યા વગર, નહીંતર થઈ જશે મોડું. સવારમાં છે ને ઘડિયાળ ચાલતી નહીં પણ દોડતી હોય ને એવું લાગે. સ્પેશિયલી જ્યારે છે ને 2 ટાઈમની રસોઈ બનાવીને આવવાની હોય ને ત્યારે. કેમ કે રસોઈ બનાવી નાખીએ એટલું જ કામ ન હોય ને પાછળનું એના પછીનું જે ક્લિનિંગ ને એ બધું હોય ને એમાં એટલો જ ટાઈમ જાય. પ્લસ સવારમાં થોડું આપણે રેડી કરીએ બધું, ત્યાં જ કેટલો ટાઈમ જતો રહે. લાઈક નિલેશ જાય એટલે એનું થોડું ઘણું રેડી કરવું. નિલેશ ફૂલ તો ટિફિન ના લઈ જાય બધું, પણ કેવું કે એવું કે બપોરે અનાજને એવું ખાઈને તો આપણને એવું થાય કે રોટલી શાક કે એવું કાંઈ ખાઈને તો કેવું કે એને નીંદર આવવા લાગે અને એને ડ્રાઈવ કરવાનું હોય, તો એ થોડો નાસ્તો કે મિલ્કશેક ને એવું લઈ જાય. તો એ બધું રેડી કરીએ. હરલીને સ્કૂલમાંથી હોય લંચ, પણ તોય હું એને થોડું ભરી આપું કે ઇન બિટવીન એને કદાચ ભૂખ લાગી હોય તો એટલીસ્ટ ખાવા થાય એને. તો એ બધું નાનું કામ કરીએ. ડિનર બનાવીએ. એ બધું થયા પછી વાસણ, કચરા, પોતા અને ટાઈમ ક્યાં નીકળી જાય ને ખબર જ ના પડે. એટલે આજ તો નિલેશ ખુદ મને એવું કહેતા હતા કે હું જમતો એ જ વિચારું છું કે હું તો જમીન જતો રહીશ હમણાં, પણ હજી તારે કેટલું બધું કરવાનું બાકી છે. એમ કે રસોઈ બાકી, તું રસોઈ કરીશ, પછી જોબ પર જઈશ ને વચ્ચે ઇન બિટવીન જો આપણા વિડીયોનું એડિટિંગ ને એ બધું કંઈક કામ હોય ને તો એ બધુંય કામ પતાવવાનું હોય. તો એમને કેવું કે આમ સ્કેડ્યુલ બીઝી જ રહે. બ્રેકની 15 મિનિટ બાકી છે અને એક ફ્રેન્ડના છે ને શૂઝ લેવાના છે, તો લેવા માટે જો જલ્દી જાઉં છું હું સ્કેચેસમાં. અને સ્કેચેસ છે ને અમારી શોપથી થોડું દૂર છે, તો ભાગતી શૂઝ લેવા જાઉં છું. આજે એને ફાઇનલી છેલ્લો દિવસ, મતલબ એ જાય છે બહાર, તો એને આજે જ જોઈએ છે શૂઝ. જો આવી છું શૂઝ લેવા. ચાલો લઈ લઈએ આપણે. અને લેટ્સ સી કે આપણને કંઈક વેસ્ટફિલ્ડનું
ડિસ્કાઉન્ટ મળે છે કે નહીં, કેમ કે નોર્મલી અહીંયા છે ને ફૂડ શોપમાં છે ને ડિસ્કાઉન્ટ આપે અમને લોકોને. ઘણીવાર કોઈ શોપમાં 10%, 20% હોય. લેટ્સ સી કે અહીંયા સ્કેચેસમાં કેટલું આપે છે. ઘણીવાર તો એમાંય ના પાડી દે કે કાંઈ નથી એમ. અમે લોકો આપીએ છીએ 25% ડિસ્કાઉન્ટ, પણ બીજી કોઈ શોપવાળા છે ને બધા ના જ પાડે, કોઈ આપે નહીં અમને એવું છે. તો મેનેજરને મેં એ જ કીધું હતું શું કામ આપણે આપીએ છીએ, આપણને કોઈ તો આપતું નથી. સ્કેચેસમાં હવે આપે છે કે નહીં એ જોઈ લઈએ. થેન્ક યુ. થેન્ક્સ. તો જો આ શૂઝ છે ને આજે બાય કરી લીધા છે. ઇટલીમાં અમારી સાથે છે ને એક ઇન્સિડન્સ થયો ને, એ હું તમને કહેવાનું સાવ ભૂલી જ ગઈ હતી. મેં વિડીયો જેણે જોયો હશે ને એને ખબર હશે કે વિડીયોમાં છે ને અમે ત્રીજા દિવસે બેઠા હતા ત્યાં. હું બોલતી હતી ને કે ગંગા ઘાટ ઉપર આવી ગયા અમે, તો એ જગ્યાએ હું, દેવાંશી ને બીરવા ત્રણેય બેઠા હતા. અને અમે છે ને ત્યાં બેઠા થેપલા ખાવાનું વિચાર્યું. અહીંયા બેસી, કેમ કે ત્યાં છે ને બેસવાની બહુ પ્રોબ્લેમ હતી, ક્યાંય બેચ હતી જ નહીં. અને છે ને સ્ટેશન ઉપર જે બેચ હતી ને એ બધી ફૂલ હતી. તો અમને એવું થયું કે ત્યાં સ્ટેર ઉપર બેસીને છે ને થેપલા ખાઈ લઈએ. તો જેવા અમે થેપલા કાઢ્યા ને બહાર ખાવા માટે, એવા છે ને બધા જે પાણીમાં ડક હતા ને એ બધા બતક આવીને અમારી ઉપર બેસી જવા માંડ્યા, માથા ઉપર ને આજુબાજુમાં ટોળું થઈ ગયા. એટલે છે ને ત્યાંના જે અમુક વિઝિટર હતા ને એણે અમને કીધું ઈશારાથી, મતલબ એની લેંગ્વેજમાં, કે તમે ખાઓ છો ને એટલે આ લોકો આવી ગયા છે એમ, એટલા બધા ભેગા થઈ ગયા છે. અને લિટરલી લાઈક અમે થેપલા ફરીથી અંદર બેગમાં મૂકીએ ને ત્યાં સુધીમાં તો એ બગલાએ એટલી ઝડપ રાખીને કે દેવાંશીના હાથમાંથી થેપલું લિટરલી એનું બાઈટ લઈને જતું રહ્યું. અને અમે લોકો એટલા બી ગયા ને, કેમ કે એની જે ચાંચ હતી ને એ એટલી બધી શાર્પ હતી ને કે જો વાગી જાય ને તો એમાં લોહી નીકળી જાય. લિટરલી અમે બધા બી ગયા. એવી રીતે અમારી માથે ફડફડ કરતા આવીને બેસી ગયા. અને અમે ખાતા હતા ને તો લિટરલી લેવાની ટ્રાય કરવા માંડ્યા. અમારા હાથમાંથી ભૂંગળું વાળેલું થેપલું અમે ફટાફટ અંદર મૂકીને જતા રહ્યા સ્ટેશનની અંદર. તો આવું થયું હતું અમારી જોડે. તો હજી જોબ ઉપરથી ઘરે પહોંચું ન પહોંચું, મારી પ્રેમાળ બેનપણીઓ જો અહીંયા મારી વાટ જોઈને ઊભી રહી ગઈ છે રસ્તામાં જ. અમારી પાર્ટી જો અહીંયા ભેગી થઈ ગઈ છે. અમારા ભાભી અને અમારી બે બેનપણીઓ બધા અમારા નેબર છે. આ અને અમારી આ પાર્ટી ટિંડોર પાર્ટી, બધી બચ્ચા પાર્ટી, ટિંડોર પાર્ટી. હેલો બેટા. હાય. હરલીન ક્યાં છે? હરલીન ઘરે છે. ચલ આવો ને ઘરે. તમે લઈ જાવ, તમે જઈને પેલા ખાઈ પી નવરા. હમણાં ખાઈ પી લેશું. તો આવો. તમે નવરા થઈ ગયા? જમી? દેરાસર ગયા હતા. ઓકે. જો સ્કેચેસના શૂઝ લાવીને મારી ફ્રેન્ડ માટે, એ આ છે ને આર્ચ ફિટ શૂઝ છે ને. આમાં એક મિનિટ દેખાતું કેમ નથી બરાબર. જો આ આર્ચ ફિટ છે ને એ એકદમ મસ્ત પગને સપોર્ટ આપે ને. અંદરના એની જે આપણા પગના તળિયાની જે રીતની ડિઝાઇન હોય ને એમાં એની અંદરથી છે ને સોલનું એને એ લોકોએ એવી રીતે મેમરી ફોમ ગાદી જેવું મૂકેલું હોય. અને એ આપણે છે ને 15-17 હજાર ડગલા બી ચાલીએ ને તો એ આપણા પગને છે ને કંઈ વાંધો ના આવે, પગ દુખે નહીં બિલકુલ. કેમ કે અમે લોકો અત્યારે જો આવી રીતે ગયા હતા ને હોલિડેમાં, તો મારે આર્ચ ફિટ જ હતા. તો કેવું કે સ્પેન, આ વખતે તો મેં આર્ચ ફિટ નહોતા પહેર્યા, સ્પેનવાળી જે હોલિડેઝ હતી ત્યારે, તો કેવું કે પગમાં બિલકુલ ફીલ ના થાય કે તમે આટલું બધું આખો દિવસ ચાલ્યા છો એમ. એટલે આર્ચ ફિટ છે ને સ્કેચર્સના એ સૌથી બેસ્ટ આવે છે ચાલવા માટે. અને જો આપણે ઊભા રહેવાવાળી જોબ હોય ને કે આખો દિવસ ઊભા રહેવાનું હોય ને ઘણું બધું ચાલવાનું, તો આર્ચ ફિટ શૂઝ છે ને સૌથી બેસ્ટ. એટલે જો એને મેં વાત કરી હતી ને તો પછી એને બી લેવાનું મન થયું તો એની માટે લીધી, એ મારી ફ્રેન્ડ માટે. અને ફાઇનલી મને છે ને વેસ્ટફિલ્ડનું 20% ડિસ્કાઉન્ટ મળ્યું આમાં, તો એ થોડીક સારી વાત છે. નહીંતર તો કેવું કે ફૂલ પ્રાઇઝમાં તો હતા 70 પાઉન્ડના, અને એમાં એણે મને ઉપરથી 20% ડિસ્કાઉન્ટ આપ્યું તો મને 56માં પડ્યા. એટલીસ્ટ 14 પાઉન્ડ આપણે સેવ કર્યા નહીં. અમે જો છે ને 10 વાગી ગયા, 10 ની, ઓ માય ગોડ 10:30. મીનાક્ષીની ઘડિયાળમાં જો 10:30 વાગી ગયા છે.
અને આમ તો 10:30 વાગે મીનાક્ષીને ઘરે આવ્યા છે. રેડ પાડી છે અડધી રાત્રે. અમે આવું જ કરીએ ને, છોકરા બોકરાને છોકરા ઉડાવીને હોઈ જાય ને આપણો દિવસ ચાલુ થાય. ચાલુ થાય. એટલે અમે અમારા કંઈક વધતા ઘટતા કામ હોય નહીં રાત્રે. 10 વાગ્યા પછી ચાલુ કરીએ. મીનાક્ષી બિચારી 10 વાગે ત્યાં ગારોડવા મંડી હોય, પણ આ તો આજે નવા નથી દીધી. વહેલા સુઈ જાય છે ઈ તો હા આપણી જેમ. એટલે આ તો જો કે હુંય સુઈ જાઉં છું. હા આજે વળી જાગતા હતા આવું હતું તો. હા ને તો 10:30 11 તો વાગે ખબર. મારે ઊંઘ પતી ગઈ. હા અડધી પતી ગઈ હોય. રસ્તામાં વાતો કરતા કરતા હતો તો મીનાક્ષી ગારોડવા ન મંડી હોય. સારું પણ લકીલી ફોન ઉપાડ્યો. ઉપાડ્યો, નહીં હા, તરી જાગી જનરલી ગઈ. ફોન ઉપાડે નહીં. ક્યાં ગઈ? ઉપર રોકાઈ રહી ને કે ઓણ ને ઓણ આવી જલ્દી. પછી એમ કે લવલા લવલી આવી બતાય જો મીનાક્ષી જો આવી મીનાક્ષીને ઘરે રેડ પાડી તમે 10:30 વાગે. હું તો કેવી સુઈ ગઈ હતી. અમને ન ખબર હોય તારી ઊંઘની તો. તારી ઊંઘની અમારા સ્પેનમાં કેવી ને આપણે બધી વાતો કરતી હોય ને ગર ગર ઘંટી ચાલુ થઈ ગઈ હોય એની. મીનાક્ષીના ઘરેથી છે ને જો આવીને પાછા આપણે આપણા સોફા ઉપર બેસી ગયા છીએ. મીનાક્ષી તો મસ્ત સૂઈ ગઈ હશે. એ અમારે મસ્ત તરત જ સૂઈ જવાવાળી માણસ છે. રાત્રે વહેલા સૂઈ જાય, સવારે વહેલા જાગી જાય. હોલિડેમાં જઈએ ને તો એમ જ હોય, એને ટાઈમે સૂઈ જાય અને બધાથી પહેલાં જાગી જાય. તો એ તો સૂઈ ગઈ હશે, હવે આપણે સૂઈ જાય. ને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.